આને તમે વિશેષતાનું મહત્વ તમે સમજાવો. આને રાવણોત્સવ કહેવામાં આવે અને આ પ્રાચીન વાદ્ય સંગીત છે. આ રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં એટલે કે આપણી ઝાલાવાડમાં આ વાદ્યને બહુ પ્રાચીન ગણવામાં આવે છે. અને આ વાદ્ય ભગવાન ભોળોનાથ શંકર ભગવાન શિવજી સાથે જોડાયેલું વાદ્ય છે કે જ્યારે શંકર ભગવાન સમાધિ લક્ષમાં હતા ત્યારે રાવણે રીઝવવા માટે ભગવાનની સ્તુતિ કરી, શિવ તાંડવ ગાયા, પણ ભગવાન રીઝા નહીં. એટલે લંકાપતિ રાવણે પોતાના આંતરડા કાઢી અને પોતાનો હાથ કાઢી અને આ દાંડી બનાવી, પોતાની રગુ કાઢી અને તાર બનાવ્યા, પોતાની આંગળીઓ કાઢી અને આંબળિયા બનાવ્યા, અને પોતાનું 10 મસ્તકમાંથી એક મસ્તક કાઢી અને માથાનો ઓળકો બનાવ્યો, અને આ બીજો હાથ લઈ અને માથાની વાળ લઈ અને રાવણોત્સવ તૈયાર કર્યો. અને શંકર ભગવાનને રીઝવવા માટે એ પછી રાવણોત્સવનું ત્યારે નિર્માણ થયું. અને ત્યારે ક્યાંથી આ રાવણોત્સવ વગાડ્યો?